નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। 12 જૂન 2025 ગોજારો દિવસ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું। ન માત્ર અમદાવાદ, ન માત્ર ગુજરાત, પરંતુ ભારતભરના લોકો માટે એક ગોજારો દિવસ કહી શકાય। એના કરતાં પણ વિશેષ જે પરિવારજનોએ પોતાના પરિવારના સદસ્ય ગુમાવ્યા છે, કોઈએ દીકરો ગુમાવ્યો છે, કોઈએ દીકરી ગુમાવી છે, કોઈએ પતિ ગુમાવ્યો છે, કોઈએ પોતાના દાદા ગુમાવ્યા છે અને કોઈએ પત્ની ગુમાવી છે, એવા ઘણા પરિવારજનો છે કે જે આજે પણ એ દિવસ યાદ કરીને કદાચ શરીરમાં એક કંપારી, એક ધ્રુજારી આવી જાય છે। કદાચ એ દિવસ યાદ કરે અને ક્યાંક ભૂતકાળમાં સરી જાય છે। એ ડૉક્ટર્સ, એ બચાવ કામગીરી, એ મીડિયા, એ ફાયર બ્રિગેડ, તપાસ એજન્સીઓ, આ બધા જ એમ કહે છે કે અમે જે દ્રશ્યો જોયા અથવા અમે અમારી નજર સમક્ષ આજે પ્લેન ક્રેશ થયું ને એનું જ્યારે રિપોર્ટિંગ કર્યું, બચાવ કામગીરી કહે છે અમે જે બચાવ કર્યો, ડૉક્ટરો કહે છે કે અમે જે લાશો જોઈ, અમારી લાઈફમાં અમે આવો દિવસ જોયો નથી। અને એ દુર્ઘટનાને જ્યારે 1 વર્ષ થયું છે ત્યારે એવું કહ્યું છે કે દુર્ઘટના તો ઘટી ગઈ, ધુમાડો શાંત થઈ ગયો અને ક્યાંક જે લોકો ભોગ બન્યા એ રાખમાં પરિવર્તિત થયા, પરંતુ ભોગવવાનું પરિવારજનોએ છે। પરિવારજનો, પીડિત પરિવારના આંસુ હજુ સુકાયા નથી। ક્યાંક પીડિત પરિવારો આજે પણ રાહ જુએ છે કે સાચા ન્યાયની રાહ જુએ છે। ફાઇનલ તપાસ રિપોર્ટ, નો ડાઉટ પ્રાથમિક રિપોર્ટ આવી ગયો છે, પરંતુ ફાઇનલ રિપોર્ટની આ પીડિત પરિવારજનો રાહ જોઈ રહ્યા છે। 260 લોકોના મોત નીપજ્યા, પરંતુ આ મોત રહસ્યમય એટલા માટે કે હજુ એમની ઉપરથી પડદો ઉચકાયો નથી। અને જે પરિવારજનો છે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એ પીડિતોનો આક્રોશ આજે જોવા મળે છે। આક્રોશ સાથે દિલો દિમાગમાં એક ખાલીપો એમના દિલો દિમાગમાં જોવા મળી રહ્યો છે અને આંખના આંસુ હજુ સુકાયા નથી। ખાસ તો તપાસ એજન્સીઓની જે ઢીલી નીતિ છે ને હજુ સુધી એનો ફાઇનલ રિપોર્ટ નથી આવ્યો, એની સામે નારાજગી છે। ન્યાયની રાહ જોતી આ આંખો અને સામે સિસ્ટમની ક્રૂરતા, આમાં ક્યાંય લાગણી, ક્યાંય જે કહેવાય કે એમને જે લાગણી હોવી જોઈએ, રિપોર્ટ મૂકવો જોઈએ, એવું કંઈ દેખાતું નથી। 1 વર્ષથી રિપોર્ટની રાહ જોઈ રહી છે। સવાલ એ ઉઠી રહ્યો છે કે માનવીય ભૂલ છે કે ક્યાંક ટેકનિકલ ખામી, અને માનવીય ભૂલ હોય કે ટેકનિકલ ખામી હોય, પણ હજુ સુધી 1 વર્ષ વીત્યું ને ખુલાસો કેમ નથી થયો? ન્યાયમાં ક્યાંક વિલંબ થઈ રહ્યો છે, તો આ પીડિત પરિવારને જવાબ કોણ આપશે? આવા સવાલો પણ ઉઠી રહ્યા છે। અને હવે શું? તો હવે ઘરમાં માત્ર તસવીરો, યાદો બાકી છે દિલો દિમાગમાં, અને એ સ્વજનો તો ક્યાં પાછા આવવાના? સ્વજનો નહીં આવે, પણ આ પરિવારજનો છે, પીડિત પરિવારજનો છે, એમને ન્યાય, પૈસાથી ન્યાય નથી તોડાતો, પણ જો એનું સાચું કારણ બહાર આવે, એમને ન્યાય મળે, એવી આ પરિવારજનો રાહ જોઈ રહ્યા છે। ત્યારે પ્લેન ક્રેશ, આંસુ, આક્રોશ અને અધૂરા ન્યાય વચ્ચેની આ કહાની વિશે વાત કરવી છે। મારી સાથે પીડિત પરિવારના 2 વ્યક્તિઓ જોડાયા છે। એક છે લક્ષ્મીબેન ચોડવાડિયા, જેમના પતિ અંકિત કુમારનું આ પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું। એ પરિવારજન, લક્ષ્મીબેન, સ્વાગત છે આપનું લોકમંચમાં। સાથે જ વિહાર પરીખ છે કે જેમના દાદા ચૈતન્ય પરીખ કે એમણે ગુમાવ્યા છે। ભારોભાર દુઃખ વિહારને પણ છે। વિહાર, આપનું પણ સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અને અમારા સંવાદદાતા કે જેમણે જેવી આ ઘટના ઘટીને જેવા એમને મેસેજ મળ્યા, સ્થળ પર ગયા, એ દ્રશ્યો જોયા, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ જેમણે કર્યું, પળ પળની માહિતી ગુજરાત ન્યૂઝ થકી લોકો સુધી પહોંચાડી। ન માત્ર માહિતી પહોંચાડી, પણ દીપક મકવાણા અમારા સંવાદદાતા માત્ર કેમેરામાં આ દ્રશ્યો કંડારતા હતા એવું નહોતા, માત્ર રિપોર્ટિંગ કરતા હતા કે અમારા કેમેરામેન માત્ર એ દ્રશ્યો કંડારવા કે રિપોર્ટિંગ કરવું એટલું જ પૂરતું નહોતું એમના માટે। એમના માટે એ પણ જરૂર હતી કે જે લોકોને જરૂર છે મદદની, એમણે મદદ કરી છે, એ લાશો ઉચકી છે, એ ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવાની પણ એમણે પ્રયાસ કર્યો છે। એવી અમારી ગુજરાત ન્યૂઝની ટીમને એમાંના અમારા રિપોર્ટર દીપક મકવાણા છે। દીપક, આપનું પણ સ્વાગત છે। થેન્ક યુ જી, લક્ષ્મીબેન ચોડવાડિયા, ખાસ તો લક્ષ્મીબેન આપને એ પૂછવાનું કે જે અંકિત કુમાર છે એ ફ્લાઇટમાં જઈ રહ્યા હતા, ઇન બિટવીન જ્યારે આ ઘટના ઘટી, આ ગોચારા દિવસને 1 વર્ષ થયું છે, અમદાવાદ આવ્યા છો સુરતથી, મને ખબર છે, ચાલુ ગાડીએ આપ વાત કરી રહ્યા છો, કઈ અપેક્ષા સાથે લક્ષ્મીબેન આપ આવ્યા
અને હું આપને પૂછું કે જે ગોઝારો દિવસ હતો અને જ્યારે આજે પતિ આપણે ગુમાવ્યો છે ત્યારે આપને હું વાત કરું પહેલા પિયર આ હા ઘટનાને 1 વર્ષ પૂરું થયું, દાદા ગુમાવ્યા છે તમે, અને જ્યારે કહેવાય ને કે દાદા એટલે તો એક પિતા પછી એક બહુ જ આપણને ગમતી વ્યક્તિ. વિહાર શું 1 વર્ષ બાદ કઈ રીતે યાદ કરો છો અને ખાસ શું અપેક્ષા છે તમને આ સિસ્ટમ સામે, તંત્ર સામે? પહેલા તો થેન્ક યુ સો મચ ઓપોર્ચ્યુનિટી આપવા માટે. હમ અમને ખૂબ જ દુઃખ થયું છે પહેલા દિવસથી જ. 1 વર્ષમાં એવો કોઈ બી દિવસ નથી અમારા માટે કે જે અમે યાદ ના કર્યા હોય. અમારા સ્વજનોને અમે ખૂબ દિલથી યાદ કર્યા છે. એ ગુરુવારનો દિવસ હતો, એ મને હજુ યાદ છે. અને અમે છેલ્લા 4 વર્ષથી લંડન રહી રહ્યા છે અને હમ અમે એટલા ખુશ હતા ને કે આજે ઘરેથી કોઈ આવી રહ્યું છે, કે એરપોર્ટ પિકઅપ કરવા જવાનું છે. એટલું એક્સાઇટમેન્ટ હતું અમારા હૃદયમાં. અને હજુ તો લંડનની સવાર જ પડી હતી અને મને એમનો ફોન આવ્યો, મારા દાદાનો, પ્લેનમાંથી. હમ મેં પ્લેનમાંથી એમના જોડે વાત કરી છે. મને એમને પ્લેન બતાવ્યું અને મને કીધું કે આપણે આજે સાંજે મળીએ. પણ હમ એ સાંજ કદાચ લખી જ નથી એમના નસીબમાં. હમ હમ એટલો અમને ખૂબ જ, અમારું હૃદય બી અત્યારે હજુ આમ એવું થાય છે કે યાર બહુ ખરાબ થઈ ગયું છે. બટ અમને ગવર્મેન્ટ તરફથી ખૂબ જ આશા છે કે 100% સાચો ન્યાય અપાવશે, અપાવશે ને અપાવશે જ. વિહાર કયા પ્રકારના ન્યાયની અપેક્ષા છે? અને બીજું કે અત્યાર સુધીની વાત કરીએ તો ખાસ તો પહેલા શું લાગે છે કે શું આશ્વાસન તમને સરકાર તરફથી, કે જેમની પાસે તમને અપેક્ષા છે, ગવર્મેન્ટ છે, જેમની પાસે અપેક્ષા છે રિપોર્ટની, એ તપાસ એજન્સીઓ છે, એ તપાસ એજન્સીઓ અને ગવર્મેન્ટ તરફથી કયા પ્રકારનું આશ્વાસન? કારણ કે આશ્વાસન એટલા માટે હું કહું છું વિહાર કે 1 વર્ષ વીતી ગયું છે, તમને શું મળ્યું, તમે શું ગુમાવ્યું વિહાર? અમે તો અમારું કહેવા જઈએ ને તો બધું જ ગુમાવી દીધું છે. કઈ વધ્યું જ નથી. હું તો આટલો ડેવાસ્ટેટેડ છું, હું તો આટલા દુઃખમાં છું જ. તમે વિચારો ખાલી મારા પિતાશ્રીની શું હાલત હશે. એ મારાથી વધારે દુઃખમાં હશે. એમને તો એમના પપ્પા ગવાયા છે. અમને અત્યારે તો એવું જ અમારા એવું છે કે એક જ ટ્રુથ જોઈએ છે, કે એક જ સાચી વાત અમને જાણવી છે કે પ્લેન ક્રેશની પાછળ સૌથી મોટો મુદ્દો શું હતો? ટેકનિકલ ખામી હતી કે પાયલોટ ખામી હતી? બટ એની તો અપેક્ષા નથી પાયલોટ ખામી હોય, કારણ કે એઝ પર ધ રિસર્ચ પાયલોટ તો બહુ જ એક્સપિરિયન્સ હતા. જે સુમિત સબ્રવાલ છે અને ક્લાઈવ કુંદર છે, એ જે હતા એ ખૂબ એક્સપિરિયન્સ સાથે, એમને બહુ મોટો લાંબા ગાળાનો એમનો એક્સપિરિયન્સ હતો. એટલે એ તો અમને અપેક્ષા છે કે હ્યુમન એરર તો નહીં જ હોય, ટેકનિકલ પણ ફોલ્ટ. વિહાર આટલું જાણો છો તો એક વાત એ પણ આવે છે કે કોઈ ફ્યુલ ટેન્ક છે એની કોઈ સ્વિચ ઓફ થઈ ગઈ હતી ને ફ્યુલ મળતું એન્જિન બંધ થઈ ગયું હતું, અને એને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે વિહાર. એના લઈને બી મેં બી સવાલો ઉઠતા જોઈ રહ્યા છે કે ફ્યુલ કટ ઓફ થઈ ગયું છે. બટ રિસેન્ટલી જ મેં મારા ન્યૂઝ હિસાબથી મને એવું જાણવા મળ્યું છે, સિસ્ટમ રિબૂટ થઈ હતી અને એ સિસ્ટમ પાછી ટર્ન બેક ઓન નથી થઈ શકી, અને ટાઈમ નતો મળ્યો. અને ફ્યુલ, એ સિસ્ટમ રિબૂટ ના કારણે ફ્યુલ સ્વિચ કટ ઓફ થઈ હતી અને પૂરતું ફ્યુલ એન્જિનને મળી ના શક્યું. અને ઇલેક્ટ્રિકલ ફેલિયર બી થયું છે. એનું રીઝન છે કે જે રેમ એર ટર્બાઈન કે છે, જે રેટ, એ બહાર પડી આવ્યું હતું. જે ઇલેક્ટ્રિકલ ફેલિયર થાય તો જ રેમ એર ટર્બાઈન બહાર આવે અને એ તમને થોડાક સમય માટે પાવર જનરેટ કરે છે પ્લેનને સેફલી લેન્ડ કરાવવા માટે. બટ આ પ્લેન તો હજુ ટેક ઓફ જ થયું હતું અને એને પૂરતો સમય નહોતો કે જે ટર્ન મારીને પાછું આવી શકે. અને જે મેં કહ્યું, રેમ એર ટર્બાઇન એ બહુ ઓછો સમય આપે છે, એના કારણે ઇલેક્ટ્રિકલ ફેલિયર થયું. જી લક્ષ્મીબેન, લક્ષ્મીબેન મારો અવાજ આવે છે આપને? હા સર, હા સર. બિલકુલ લક્ષ્મીબેન, 1 વર્ષ વીતી ગયું છે. પતિ ગુમાવવાનું દર્દ સમજી શકીએ છીએ કે કેટલું હોય છે. 1 વર્ષ બાદ જ્યારે આજનો દિવસ આવ્યો, અને આમ તો તમે એક પળ કે એક દિવસ નહીં ભૂલ્યા હોય, પણ જ્યારે એમ કહેવાય ને કે 1 વર્ષ પૂરું થાય ત્યારે આપણે
એ વ્યક્તિને, એના વિચારો, એનો સાથ, એની લાગણી, એનો પ્રેમ આપણે ક્યાંક યાદ કરતા હોય છે. તો આજના દિવસે ખાસ કરીને એ ઘટના યાદ આવે છે તો કયા પ્રકારનું ફિલિંગ્સ આપને થાય છે? સર, એમાં એવું છે કે જે બે જણાની જે લાઈફ હતી, જે અત્યારે જે લાઈફ હતી, એ જે રહેવાની હતી, બસ એ જ ગુમાવી ચૂક્યા. હમ લાઈફ એ મારા એટલું બેસ્ટ હતું કે ચાઇલ્ડ નથી મારે. અચ્છા. અમારે મેરેજ ને 9 યર કમ્પ્લીટ થઈ ગયા છે. 8 યર સોરી કમ્પ્લીટ થઈ ગયા છે. 9 યર ચાલે છે. 9. તો બટ ક્યારે એવી કેવી રીતે તમને મેસેજ મળ્યા? આપ ક્યાં હતા, ક્યાં જઈ રહ્યા હતા, જે અંકિત કુમાર, અને કઈ રીતે આપને મેસેજ મળ્યા? એકચ્યુઅલી મારા કઝિન બ્રધર નો કોલ આવ્યો રાતના 10:30 કે એનું ડેટ થઈ ગયું છે. એકચ્યુઅલી ફેમિલી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતી ઓલરેડી. કે કહ્યું તું કે હું તને લઈ જઈશ, તું ખાલી વેઇટ એન્ડ વોચ કર, હું તને લઈ જઈશ ત્યાં. પણ પછી એની લાઈફમાં જ નહીં હોય કે મારા લાઈફમાં નહીં હોય એ. પછી એ વખતે તમે ક્યાં હતા? અમે સુરત હતા ત્યારે. અચ્છા. અને એ ત્યાં સેટલ થવા જતા હતા, જોબ બિઝનેસ માટે જઈ રહ્યા હતા? શું હતું ભવિષ્યના સપના, શું જોયા હતા? એને ત્યાં ડર્મોલોજીસ્ટની ડિગ્રી હમણાં જ એને મળી હતી. અને પછી એની એવી ઈચ્છા હતી, ખ્વાહિશ, કે હું સારી એવી અહીંયા જોબ કરું, સારી એવી ઇન્કમ થઈ જાય, વેલ સેટ થઈ જાય, પછી આપણે અહીંયા ફેમિલી વેલ સેટ કરીએ એવું. અને 1 વર્ષ વીત્યું છે ત્યારે શું લાગે છે કે વ્યક્તિ તો ગુમાવી છે, યાદો રહી ગઈ છે, તસવીરો રહી ગઈ છે, પણ એવું કહેવાય છે કે તમારા જેવા જે પીડિત પરિવારજનો છે, વિહાર છે, તમે છો, બીજા ઘણા બધા પીડિત પરિવારજનો છે, એમના આંસુ નથી સુકાયા. શું અપેક્ષા તંત્ર પાસે, સિસ્ટમ પાસે અથવા ગવર્મેન્ટ પાસે છે, આપને તપાસ એજન્સીઓ પાસે? ઘટનાની ખબર જ નથી કે આવું થયું છે. જી લક્ષ્મીબેન. લક્ષ્મીબેન, મારો અવાજ આવે છે આપને? લાગે છે નેટવર્કમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. દીપક, જ્યારે જોયું, ચેક કર્યું, લિસ્ટમાં એમનું નામ કીધું કે એ જ ફ્લાઇટ હતી. લક્ષ્મીબેન, મારો અવાજ આવે છે આપના સુધી? પ્લીઝ આપની કાર સ્ટોપ કરી દો થોડા મિનિટો માટે, તો નેટવર્ક આપનું પ્રોપર આવે. લક્ષ્મીબેન, અવાજ આવે છે મારો? દીપક, જે પ્રમાણે વાત કરી રહ્યા છે 12 જૂન 2025 ગોઝારા દિવસની, તમે રિપોર્ટિંગ કર્યું છે, તમે ઘટના સ્થળ પર ગયા હતા, તમને ખબર પડી, કેટલા સમયમાં પહોંચ્યા, કયા પ્રકારના દ્રશ્યો દીપક આપે જોયા, અને રિપોર્ટિંગ સાથે તમે પણ એક મનુષ્ય છો, તમારા પણ એક લાગણી છે, એક હૃદય છે. શું અનુભવ્યું દીપક આપે? દિલીપજી, ગોઝારો એ દિવસ 12 જૂન 2025, સમયની વાત કરીએ તો 1:39 નો સમય, કે જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપરથી AI-171 ફ્લાઇટ છે કે તેને ટેક ઓફ લીધું. માત્ર 30 સેકન્ડની અંદર આ પ્લેન છે એ જે ફેલ થાય છે તેનું એન્જિન, અને ત્યારબાદ 1 મિનિટની અંદર જ આ પ્લેન મેઘાણીનગરના જે MBBS ના સ્ટુડન્ટ છે, મેડિકલના સ્ટુડન્ટ છે, કે જ્યાં તે મેસ જમી રહ્યા છે, તે અતુલ્ય બિલ્ડિંગ છે કે તેની ઉપર ક્રેશ થાય છે. ઘટનાનો એટલો મોટો ધુમાડો કે અડધું અમદાવાદ છે કે તે કાળા ડિમ્બર વાદળોથી છવાઈ ગયું. મારા જો વાત કરું તો નિવાસ સ્થાનેથી જ્યારે મેં જોયું ત્યારે આકાશની અંદર જે કાળા ડિમ્બર વાદળો જોયા, તુરંત જ માત્ર 2 થી 3 મિનિટમાં ખ્યાલ આવી જ ગયો હતો કે કોઈ મોટી દુર્ઘટના છે તે જોવા મળી છે. અને 10 મિનિટમાં ખ્યાલ એ આવ્યો કે અમદાવાદની અંદર પ્લેન ક્રેશની ઘટના છે તે બનવા પામી છે. ગુરુવારનો એ દિવસ, તાત્કાલિક સ્પોટ ઉપર જવા માટે હું રવાના થયો ત્યારે સૌ પ્રથમ ખ્યાલ એ આવ્યો કે પ્લેન ક્રેશ છે તે ગોધસેલ અમદાવાદ એરપોર્ટની બાજુમાં છે કે ત્યાં આ પ્લેન ક્રેશ થયું છે. પરંતુ જે રીતે ધુમાડો જોવા મળ્યો ત્યારબાદ ખ્યાલ આવતો ગયો કે આ
પ્લેન ક્રેશ છે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ બાજુ થયું છે. તેથી હું સીધો જ મારા નિવાસ સ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફ જતો ગયો. જેમ જેમ આગળ જતો ગયો તેમ તેમ આકાશની અંદર કાળા ડિમ્બર વાદળો છે તે આ ધુમાડાને લઈને જોવા મળ્યા. ક્યાંક અંધારા જેવો માહોલ છે તે પણ જોવા મળ્યો અને લગભગ 30 મિનિટના સમય અંતરે જ્યારે એ જગ્યાની જેમ જેમ હું નજીક જતો ગયો તેમ મને માત્ર સાયરનો જ સંભળાય. અચ્છા. 108 પોલીસ આ સાયરનો જ સંભળાતી હતી. હમ. અને જ્યારે જગ્યા ઉપર જોયું ત્યારે આજે એ દ્રશ્ય છે કે વર્ણવી ના શકાય તેવા એ દ્રશ્યો હતા. એક તરફ ધુમાડો, એક તરફ આગ, અને જે ફાયર બ્રિગેડ દ્વારા જે બચાવ કામગીરી છે, પોલીસના દ્વારા પણ કામગીરી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો થોડીક જ મિનિટોની અંદર તમામ જે બચાવ કામગીરીનો સ્ટાફ છે તે દોડી આવ્યો હતો. અને સૌથી મહત્વનું એ છે કે ત્યાંના સ્થાનિકો છે કે તે પણ દોડી આવ્યા હતા. સાથે રહેલો સિવિલ હોસ્પિટલનો સ્ટાફ છે, તેના કર્મચારીઓ છે, તે પણ દોડી આવ્યા હતા. જ્યાં જુઓ ત્યાં બચાવ કામગીરી છે તે જોવા મળી હતી. પ્લેન ક્રેશનો જે કાટમાળ છે કે તેને દૂર કરવાની કામગીરી, અતુલ્ય જે બિલ્ડિંગ છે કે જ્યાં મેડિકલના સ્ટુડન્ટો છે કે તે અભ્યાસ કરી રહ્યા હતા, તેઓને બચાવની કામગીરી છે તે જોવા મળી રહી હતી. સ્થળ ઉપર ખૂબ મોટી સંખ્યાની અંદર થોડીક જ મિનિટોની અંદર મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા અને તમામ લોકો બચાવ કામગીરીની અંદર જોડાયા. સૌથી મોટું પછી એ હતું કે આ બચાવ કામગીરી બાદ જે ત્યાં સ્થળ ઉપર કોઈ જીવિત જ નહોતું. જે સ્થળ ઉપર જોવા મળ્યું છે કે અતુલ્ય બિલ્ડિંગની અંદર 19 લોકો ત્યાં સ્થાનિક મૃત્યુ પામ્યા. પ્લેન ક્રેશની જો વાત કરવામાં આવે તો પ્લેનમાં સવાર 141 લોકો, કુલ 160 લોકો આખી આ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા. આ મૃતદેહને લઈ જવા માટે સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે પછી અઘરો પડાવ હતો. ત્યારે પોલીસના તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને એક ગ્રીન કોરિડોર છે તે બનાવવામાં આવ્યો. તમામ મૃતદેહને ત્યાંથી બહાર કાઢવાના. ફાયર બ્રિગેડનો સ્ટાફ મોટી સંખ્યાની અંદર ત્યાં સ્પોટ ઉપર આવે, બચાવ કામગીરીનો સ્પોટ ઉપર આવે. NDRF, CRPF તમામ બચાવ ટુકડીઓ છે કે તે સ્થળ ઉપર દોડી આવે. તેને લઈને પણ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો. આસપાસનો 2 થી 3 કિલોમીટરનો જે રસ્તો હતો તે સૌપ્રથમ તો બંધ કરી દેવામાં આવ્યો. સામાન્ય વાહન દીપક, ચાલકો આપણે એન્ટ્રી આપણે મળી હતી એ જ્યાં પ્રમાણે બેરિકેડ મૂકવામાં આવી હતી અથવા જે કોઈ એ જગ્યા જે કવર કરવામાં આવી હતી, આપણે એન્ટ્રી મળી હતી અથવા આપે જઈને પહેલા દ્રશ્યો આપણે કોઈ બચ્યું જ નહોતું, આગ અને ધુમાડા સિવાય કોઈ દ્રશ્યો નહોતા, તો તમે ત્યાં જઈને શું જોયું, કેવા દ્રશ્યો જોયા તમે? ત્યાં જવાનો સમય એટલા માટે મળ્યો કે ઝડપથી ત્યાં પહોંચી જવા મળ્યું હતું. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો 1 કલાક જેટલા સમય બાદ પોલીસે આ વિસ્તાર છે કે તેને કોર્ડન કરી લીધો હતો. કોઈ સિવિલિયન વ્યક્તિ ત્યાં અંદર નહોતું પ્રવેશી શકતું. મીડિયાના કેમેરા છે ત્યાં પ્રવેશી નતા શકતા. પરંતુ જે ઘટના બની ત્યારબાદ થોડીક જ મિનિટોની અંદર હું ત્યાં પાસે હતો, તેથી ત્યાં સ્પોટ ઉપર જવા મળ્યું હતું. આગના ધુમાડા વચ્ચે જ્યાં જે જો મૃતદેહ માત્ર સળગતો જ જોવા મળ્યો છે. એક પણ મૃતદેહ, આખો મૃતદેહ જોવા નથી મળ્યો. કોઈનો પગ સળગતો જોવા મળ્યો છે, કોઈનો હાથ સળગતો જોવા મળ્યો છે, કોઈનું ધડ સળગતું જોવા મળ્યું છે. આ તમામ મૃતદેહને પાણીનો છંટકાવ જોવા મળ્યો છે. અને ત્યારબાદ ફાયર બ્રિગેડ પોલીસને ત્યાંના સ્થાનિકોએ જે કપડા આપ્યા છે તેની અંદર બાંધી અને તેઓના મૃતદેહ છે કે તેને સ્ટ્રેચર ઉપર લઈ જઈ અને હોસ્પિટલ ખાતે રવાના કર્યા. જી દીપક, ઓકે. દ્રશ્ય જોવા મળ્યા છે. હું આવું આપણે. લક્ષ્મીબેન, અવાજ આવે છે મારો? હા સર. લક્ષ્મીબેન, શું લાગે છે કે જે પ્રમાણે દીપકે વાત કરી કે આ પ્રકારના દ્રશ્યો હતા, અને બીજું કે હવે શું અપેક્ષા તમને આ તંત્ર પાસે છે, કે શું અપેક્ષા છે કે તપાસ એજન્સીઓ પાસે? વ્યક્તિ ખોઈ દીધી એની યાદો મેં કહ્યું એમ હવે તમારી પાસે છે, પણ અપેક્ષા શું છે, અથવા સરકાર તરફથી એજન્સીઓ તરફથી કયા પ્રકારનું આશ્વાસન મળી રહ્યું છે? સરકાર તરફથી આ જે બોઈંગ વાળા છે એના તરફથી જલ્દીથી જલ્દી ન્યાય મળવો જોઈએ. જે સાચું શું છે એ બહાર આવવું જોઈએ. બરાબર. લાગે છે કે એ લોકો ડેટ ચેન્જ કરતા રહે છે, એ લોકો એવિડન્સ આપે છે, બટ જે ન્યાય મળવો જોઈએ એ બધી જ પબ્લિક ને જલ્દીથી ન્યાયનો જ મેઇન અપેક્ષા છે. નથી એ લોકોને પૈસાની આશા, કેમ કે એ લોકોના સ્વજનો જ એ લોકો ગુમાવી ચુક્યા છે, તો પછી એ લોકોને પણ ન્યાયની વધારે અપેક્ષા છે કે જલ્દીથી જલ્દી ન્યાય મળી જાય.
વિશ્વાસ કેટલો છે તમને લક્ષ્મીબેન, કે જે પ્રમાણે વાતો થઈ રહી છે, 1 વર્ષ વીતી ગયું છે, તપાસ એજન્સીઓ કે સરકાર તરફથી કેટલી અપેક્ષા છે કે તમને ન્યાય મળે, અને કયા પ્રકારનો ન્યાય મળવા માટે તમે ઈચ્છી રહ્યા છો? આજે જ બધા સર હતા, પછી લોયર્સ હતા, માઇક એન્ડ ક્રુઝ, તો વાત થઈ છે એના પરથી એવું લાગે છે કે જે આ કોમ્પોઝિશન ને એ બધું છે એ વિધિન 2 યા 3 મંથમાં 99% કમ્પ્લીટલી થઈ જવું જોઈએ. લક્ષ્મીબેન, કઈ અપેક્ષા છે? પતિ ગુમાવ્યા છે અને એકલતા છે, જીવનમાં ન્યાયની અપેક્ષા છે, કયા પ્રકારનો ન્યાય આપ ઈચ્છી રહ્યા છો? જે આ ફ્લાઇટ ક્રેશ થઈ છે, તો એ ફ્લાઇટ ક્રેશમાં જે સાચું શું છે ખાસ એ જ જાણવાની જરૂર છે કે બસ ફ્લાઇટમાં શું મિસ્ટેક હતી. નથી તો પાયલોટની મિસ્ટેક. આમાં એવું કહેવામાં આવ્યું છે કે આની પહેલા પણ આ જ ફ્લાઇટમાં મિસ્ટેકો આવતી હતી. વિહાર, આપનું શું માનવું છે કે જે પ્રમાણે રિપોર્ટની રાહ જોઈ રહી છે, માનવીય ભૂલ હોય કે ટેકનિકલ ખામી હોય, એ તો રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે, પરંતુ તમારું શું માનવું છે કે દાદાને ગુમાવ્યા બાદ હવે પરિવારજનોની અપેક્ષા કયા પ્રકારના ન્યાયની છે? જેમ કે આજે ક્રેશ ને થયે 1 વર્ષ થયું છે, તો આજે જે 1 વર્ષે એનો જે રિપોર્ટ આવવાનો હોય, જે ફાઇનલ રિપોર્ટ હોય છે, તે હજુ આવ્યો નથી, બટ અમને ખૂબ જ અપેક્ષા છે કે ખૂબ ટૂંક સમયમાં આવશે અને એ રિપોર્ટમાંથી અમને ખબર પડશે કે સાચું શું થયું છે પ્લેનમાં શું ખરાબી હતી, શું ટેકનિકલ ખરાબી હતી જેથી એ પ્લેન પડી ભાંગ્યું છે. એ અમને ખૂબ જ આશા છે કે ગવર્મેન્ટ ખૂબ સાચો રિપોર્ટ આપશે અને ખૂબ ટૂંક જ સમયમાં રિપોર્ટ આપશે. ખાલી મને નહીં, બાકી બધાને હું દાવાથી કહું છું કે બધા રિપોર્ટની વેટ કરી રહ્યા છે અને બધાને સચ્ચાઈનો ઇંતજાર રહ્યો છે કે પ્લેનમાં શું ખરેખર ખામી હતી. દીપક, પીડિત પરિવારજનો એકબીજાને મળતા હશો, સમયાંતરે મળતા હશો, આવા સમય મળતા હશો, ત્યારે શું લાગે છે કે ન્યાય માટે કયા પ્રકારના તમે દરવાજા ખટખટાયા છે, કેટલો રિસ્પોન્સ મળે છે, અને ખાસ તો આર્થિક ને માનસિક સંઘર્ષ કયા પ્રકારનો આ દરેક પરિવારજનોનો જોવા મળ્યો? ચોક્કસથી અનેક પરિવારો છે કે તેઓને મળ્યા છે, તેઓનું રિપોર્ટિંગ છે તે પણ કર્યું છે, પરંતુ આજે પણ એ પરિવારજનો છે કે તેના વળતર નહીં, પરંતુ તેનું સાચું કારણ છે કે તે જાણવા માટે આજે પણ તલપાપડ છે. આજની જો વાત કરવામાં આવે તો 1 વર્ષ પૂર્વે જે દિવસ હતો અને આજનો દિવસ છે, આજે પણ એ પરિવારજનો છે કે આ જગ્યા ઉપર પહોંચ્યા હતા. આજે સવારથી જો વાત કરવામાં આવે તો અમે પણ એ સ્થળ ઉપર જઈ આવ્યા છે અને અત્યારે હાલ પણ જો વાત કરવામાં આવે તો ત્યાં ગુજરાતના નામાંકિત કલાકારો છે કે તેઓના દ્વારા આ સ્વજનો છે કે તેઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે જો વાત કરવામાં આવે તો બ્રિટિશ કમિશનર છે કે તેઓ પણ આ જગ્યા ઉપર પહોંચ્યા હતા અને તેઓના સ્વજનો છે કે તેઓને પુષ્પાંજલિ આપી અને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે દીપક, આપે કહ્યું શ્રદ્ધાંજલિ, આશ્વાસન. વિહાર, અમારા સંવાદદાતા કહી રહ્યા છે કે આશ્વાસન આપવાનો પ્રયાસ છે, શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ છે, પુષ્પાંજલિ આપવાનો પ્રયાસ છે, પણ આર્થિક અને માનસિક સંઘર્ષ આ પરિવારજનો કેવો કરી રહ્યા છે? વિહાર, આર્થિક તો કેવું છે કે એ સેકન્ડરી વસ્તુમાં આવે છે, બટ જે માણસ ગુમાવ્યું એનાથી માનસિક તો બધાને આખી જિંદગી, હવે આનું તો શું કેવું કે આખી જિંદગી હવે બધાના દિમાગમાં એક જ વસ્તુ રહી જશે કે અમે અમારા સ્વજનો ગુમાવ્યા છે અને તેનું દુઃખ બધા આખી જિંદગી લઈને એમના હૃદયમાં ફરશે તે છે. બટ આર્થિક તો સેકન્ડરી વસ્તુ છે, બટ મેન્ટલ છે જે એ બધાનું ખૂબ જ આખું સ્ટક હશે ત્યાં પ્લેન ક્રેશની જગ્યાએ. ચલો, બિલકુલ. તો એ 12 જૂન 2025 ગુરુવારનો દિવસ, જે પ્રમાણે વિહારે કહ્યું કે એ દિવસ કે જ્યારે દાદા પ્લેનમાં બેઠા હતા અને એમણે ફોન પર પણ વાત કરી અને ક્યાંક કહ્યું કે હું આવી રહ્યો છું, એરપોર્ટ પર એમને રિસીવ કરવા જવાના હતા અને એમને જ્યારે મેસેજ મળ્યા અને છેલ્લી વાર ફોન પર એમની સાથે વાત થઈ હતી, એમણે કહ્યું તે પ્રમાણે, પણ એમનું કેવું છે કે આશા છે અમને ન્યાય મળશે. અને બીજી વાત વિહારે જે પ્રમાણે કરી કે આ પ્લેન થયું એની પાછળ કારણ શું, રહસ્ય શું, એ હજુ બહાર નથી આવ્યું, ફાઇનલ રિપોર્ટ આવ્યો નથી, પરંતુ એક અપેક્ષા છે કે રિપોર્ટ આવશે. આ પરિવારજનોને આર્થિક સહાયની કોઈ જરૂર નથી, અને છે તો એ સેકન્ડરી મેટર છે, પણ પરિવારજનો ગુમાવ્યા છે એની પાછળનું કારણ શું, કેમ અમે અમારો પતિ, પુત્ર કે પત્ની કે બેન કે દીકરો એ અમે ગુમાવ્યા, એની પાછળનું કારણ શું, આ અપેક્ષા તમામ પીડિતોને છે. અને જે પ્રમાણે લક્ષ્મીબેને પણ કહ્યું તેમ કે
પતિ ગયા પછી તો મારું પણ લાઈફ પતી જ ગઈ છે, કારણ કે એક પતિ જ હતા કે જેમનો સપોર્ટ હતો અને એમને ચાઇલ્ડ નથી, 8 વર્ષ મેરેજ ન થયા, 9મું વર્ષ ચાલી રહ્યું છે અને એમનું કહેવું છે કે એમણે કહ્યું હતું કે વેટ એન્ડ વોચ કરજે, હું તને લઈ જઈશ અહીંથી. પણ એમના નસીબમાં આજે પણ ક્યાંક વેટ એન્ડ વોચ કરવાનું જ લખ્યું છે, એ પોતે અનુભવી રહ્યા છે અને ન્યાયની અપેક્ષા એમને પણ છે. તારીખ પે તારીખ આપણે કહીએ છીએ એમ લક્ષ્મીબેને કહ્યું કે તારીખો બદલાય છે, તારીખો અપાય છે, પણ ન્યાય નથી મળ્યો. ક્રેશ થવા પાછળનું સાચું કારણ શું છે અને કયા પ્રકારની મિસ્ટેક કે ખામી જોવા મળી, એના કારણની અમે રાહ જોઈ રહ્યા છે. અને દીપક મકવાણાએ કહ્યું, અમારા સંવાદદાતાએ તે પ્રમાણે, કે સ્પોટ પર ગયો, કાળા ડિબાંગ ધુમાડા જોવા મળ્યા, જ્યાં ત્યાં લાશો પડી હતી, કોઈના દરેકના અંગ ક્યાંક સળગી રહ્યા હતા, એ હાથ હોય, પગ હોય કે કોઈ પણ શરીરનું અંગ હોય. આ દ્રશ્યો જોયા બાદ પણ ન માત્ર કેમેરામાં કંડાર્યું છે, ન માત્ર રિપોર્ટિંગ કર્યું છે, પણ જ્યાં જરૂર પડી છે ત્યાં ગુજરાત ન્યૂઝની ટીમ, અમારા સંવાદદાતા દીપક મકવાણા અને કેમેરામેને પણ ક્યાંક મદદ કરી છે. એમનું પણ હૃદય હતું, માનવતા હતી, એટલે પહેલી જ ફરજ એ હતી ને એમણે જે કોઈ જરૂરિયાત હતી પીડિતોને, એ જરૂરિયાત પૂરી પાડવાની અથવા તો ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં પણ મદદ કરી. અને મૃતદેહ જે એમણે જોયા છે, પણ ખાસ એમણે પણ કહ્યું કે આનું કારણ બહાર આવવું જોઈએ, શું કારણ છે. અને મોતના રહસ્ય પરથી હજુ જ્યારે પડદો નથી ઉકેલાયો ત્યારે સ્વજનો, જે પીડિતજનો છે, જે પરિવારજનો છે, એમનો આક્રોશ ને ખાલીપો આજે પણ યથાવત છે. અપેક્ષા રાખીએ, ગયેલું સ્વજન તો પાછું નથી આવવાનું, આર્થિક સહાયથી આ ઘા રૂજાવાના નથી, પરંતુ એટલીસ્ટ એટલું કારણ સાચું મળે, પ્રાથમિક રિપોર્ટની પરફેક્ટ રિપોર્ટ આવે કે આ પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ શું હતું. 12 મહિના વીતી જાય, 1 વર્ષ વીતી જાય અને પરિવારજનોને જો આનું કારણ ખબર ન પડે તો એ વસવસો આજે પણ એમને રહે છે. સ્વજનો ગુમાવે એની ખોટ ક્યારેય પુરાવાની નથી, પરંતુ એની પાછળનું કારણ એમને મળે તો એટલી અપેક્ષા છે. સરકાર પર ભરોસો છે, તપાસ એજન્સીઓ પર ભરોસો છે, સિસ્ટમ પર ભરોસો છે. તો આજે નહીં તો કાલે તો ન્યાય મળશે એવું એમનું માનવું છે. તમામ જે લોકો મૃત્યુ પામ્યા છે આ પ્લેન ક્રેશમાં, એમને ગુજરાત ન્યૂઝ દર્શકો તરફથી અને આપ સૌ વતી આપણે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. લક્ષ્મીબેન, વીઆરભાઈ અને દીપકભાઈ ત્રણેય જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. લોકમંચ કાર્યક્રમમાં પ્લેન ક્રેશ થયું, 1 વર્ષ વીત્યું, પણ આંસુ, આક્રોશ અને અધૂરો ન્યાય આ તો હજુ બાકી જ છે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.